આજનો વિડીયો દરેક મહિલા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આજના વિડીયોમાં આપણે એવી ઘણી બધી ટિપ્સ જોઈશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ ટીપ નંબર 1। આ આપણા જે ડેઇલી વ્યુઅર્સ છે, સબસ્ક્રાઇબર છે, નિશાબેન દોશી, તેમનો પ્રશ્ન હતો કે નવી બોલપેન સુકાઈ જાય તો તેને ફરીથી કઈ રીતે ચાલુ કરી શકાય તે અંગે જાણકારી આપજો। તો તેના માટે જો આ સુકાઈ ગયેલી બોલપેન હોય તો તેમાંથી પહેલાં તો રિફિલ આપણે કાઢી લેવાની। ત્યાર પછી મેં અહીં એક મીણબત્તી સળગાવી છે। આ મીણબત્તીના તાપ પર આ રીતે આપણે રિફિલને થોડી ગરમ કરીશું। અહીં તમે ગેસ પર પણ ગરમ કરી શકો, પરંતુ ગેસનો તાપ વધુ હોય તો રિફિલ ઓગળી જવાની બીક રહે, પરંતુ મીણબત્તીમાં એટલો તાપ ન હોય તો આ રીતે આપણે મીણબત્તીમાં રિફિલને થોડી તપાવી લઈશું। ત્યાર પછી ફરીથી આ રીતે બોલપેનમાં રિફિલ લગાવી દઈએ તો તમે જોઈ શકશો કે જે સુકાઈ ગયેલી બોલપેન હોય તે પણ ફરીથી ચાલુ થઈ જશે। તો અહીં આ રીતે આપણે થોડું લખીને જોઈ લઈએ કે આ જે સુકાઈ ગયેલી બોલપેન હતી તે ફરીથી ચાલતી થઈ ગઈ છે। તો જ્યારે પણ બોલપેન સુકાઈ જાય કે ચાલતી ન હોય તો આ રીતે તમે થોડા તાપમાં તેને તપાવી અને ફરીથી તેને શરૂ કરી શકો છો, આ રીતે ચલાવી શકો છો। આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી ઉપયોગી થશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો ઘણી વખત એવું બને કે આપણે જે કડલી પહેરી હોય કે બંગડી જે પહેરી હોય તો હાથ કે દબાય તો એમાં તે શેપ તેનો બગડી જતો હોય છે। આ રીતની જે કડલી છે ગોળમાંથી લંબ ગોળ બની ગયેલી છે। તો અહીં મેં આ ચાંદીની કડલી લીધેલી છે। તો ફરીથી આને ગોળ શેપમાં આપણે કઈ રીતે બનાવી શકાય, તો જુઓ તેના માટે આ રીતનો જે ગ્લાસ આવતો હોય તે લેવાનો છે। પહેલાં જોઈ લઈએ, જુઓ આ જે બંગડી છે એકદમ લંબ ગોળ થઈ ગયેલી છે, દબાઈ ગયેલી છે। તો આ રીતે તેને રાખીએ તો ખબર પડી જાય। આ જે ગોળ બંગડી છે તે રાખીએ તો સરસ તેમાં ફિટ થઈ જાય। આ ફિટ ન થાય તેનાથી જણાય કે આ બંગડી જે છે તેનો આકાર બગડી ગયો છે। તો આ રીતે જે પણ બંગડી જે છે તેને આ રીતે તમે ગ્લાસ પર રાખી અને પ્રેસ કરી અને ગ્લાસના માપની આ રીતે તમે ફિટ કરશો ને તો બંગડીમાં ગોળ આકાર આવી જશે। તો અહીં મેટલની બંગડી હોય કે આ રીતની ચાંદીની કડલી હોય તો તેમાં તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો। કાચની બંગડીમાં આ ઉપાય થતો નથી। કાચની બંગડી તો જો કે બેવડી વળે જ નહીં, તો આ રીતની જે બંગડી હોય તેના માટેનો આ બેસ્ટ આઈડિયા છે। જ્યારે પણ બંગડી વળી જાય તો આ રીતે ગ્લાસની મદદથી તમે ફરીથી તેને ગોળ બનાવી શકો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો દરેક લેડીઝ પોતાના પર્સમાં નાનો એવો અરીસો રાખતી જ હોય છે। ક્યારેય પણ આપણે ક્યાંય બહાર જવાનું થાય તો આ રીતનો નાનો મિરર દરેક પર્સમાં હોય જ છે। તો આ મિરર ઘણી વખત એવું થાય કે એમાં હાથ વગેરે લાગવાથી તે ગંદો થઈ જતો હોય છે। પાવડર, લિપસ્ટિક કે ક્રીમવાળા હાથ એમાં અડે તો આ રીતનું ગંદુ થઈ જાય। તેને સાફ કરવા માટે આપણે થોડું સેનિટાઈઝર લેવાનું અને ત્યાર પછી કોઈ પણ જૂનું મોજું હોય તેનાથી તમે આ રીતે સાફ કરી શકો છો। તમે જોઈ શકો છો કે એકદમ નવા જેવો અરીસો બની જશે। કેટલી શાઇનિંગ આવી ગઈ છે આ અરીસામાં। આ અરીસાને તમે કોઈ પણ કાગળથી સાફ કરી શકો, પરંતુ આ જે મોજાનું ફેબ્રિક હોય ને તેનાથી સાફ કરવામાં આવે તો અરીસો એકદમ નવો બની જાય છે। આ પર્સમાં રાખવાનો અરીસો જ નહીં, પરંતુ કોઈ પણ અરીસો તમે આ રીતે સાફ કરી શકો। ત્યાર પછી એવું બને કે ઘણી વખત આ અરીસામાં સ્ક્રેચ લાગી જાય, તો તેના માટે તમે આ જ મોજામાં આ રીતે અરીસાને તમે રાખી શકો છો અને ત્યાર પછી પર્સમાં રાખી શકો। ક્યારેય પણ આમાં લીટા નહીં પડે, ક્યારેય પણ સ્ક્રેચ નહીં લાગે અને જ્યારે પણ સાફ કરવાનો હોય અરીસો તો તે જ મોજું કાઢી અને સેનિટાઈઝરવાળું મોજું હોય તો તેનાથી જ ફરીથી તમે અરીસાને સાફ કરી શકો છો। આઈ હોપ કે આઈડિયા પણ પસંદ આવ્યો હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આ જે ચાર્જર પિન હોય તો ઘણી વખત આપણે મોબાઈલ ચાર્જમાં રાખ્યો હોય તો આ પિન આ રીતે વળી જતી હોય અહીંથી, તો શું બને કે ત્યાંથી તે તૂટી જાય। ઘણી વખત તેમાં જે વાયર હોય તે દેખાવા લાગે। જો બાળકો હોય તો ઘણી વખત બાળકોને શોટ લાગવાની બીક રહે કે, તો તેના માટે તમે આ ઉપાય કરી શકો। આ રીતના જે કાચા રબર આવતા હોય તે લેવાના અને આ રીતે આ પિનમાં ફરતે આ રીતે રબરને આપણે વીંટી દઈશું, જેથી શું થશે કે ત્યાંથી પિન વળશે જ નહીં અને ક્યારેય પણ આ પિન તૂટવાની બીક નહીં રહે। તો આ પિન અહીંથી વળી ન જાય, તૂટી ન જાય તે માટે આપણે આ રીતે રબર લગાવી શકાય છે। બંને બાજુ આ રીતે આપણે રબરને લગાવી દેવાનું છે। અહીં પણ આપણે આ રબરને લગાવી દઈએ જેથી કે પિન ક્યારેય પણ તૂટે જ નહીં અને વળે જ નહીં। તો આ ખૂબ જ બેસ્ટ અને ઇફેક્ટિવ આઈડિયા છે। આ આઈડિયાને જરૂરથી અજમાવજો। જુઓ હવે આપણે આમાં ચાર્જર પિન લગાવી અને મોબાઈલને ચાર્જ રાખી શકાય છે। ક્યારેય પણ હવે આમાં શોર્ટ સર્કિટની બીક નહીં રહે કે આ પિન ક્યારેય પણ તૂટવાની બીક પણ નહીં રહે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જો આપણા ઘરમાં આ રીતનું લેપટોપ હોય તો લેપટોપને ઘણી વખત સાફ કરવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય। તેમાં જે આ પણ સ્વિચ હોય ને તેમાં જો ધૂળ વગેરે ફસાઈ જાય તો તેને આપણે સરળતાથી સાફ નથી કરી શકતા। તો તેના માટે આજે બેસ્ટ આઈડિયા જોઈશું। જુઓ તો અહીં તો મેં આ રીતના તેમાં પર પ્લાસ્ટિક રાખેલું છે। તેને સાફ કરવા સૌપ્રથમ તો આપણે આ રીતે રૂ લઈ, કોટન લઈ અને ફરતે જ આ રીતે સાફ કરી લેવાનું છે। જે પણ તેમાં ધૂળ હશે બધી જ નીકળી જશે। ત્યાર પછી આ પ્લાસ્ટિકનો પાર્ટ તેમાંથી આપણે હટાવી લઈએ। હવે આ સ્વિચ સાફ કરવાની છે। તો તેના માટે આ રીતનું પેઇન્ટિંગ જે બ્રશ આવતું હોય તે લેવાનું છે આપણે અને આ પેઇન્ટિંગ બ્રશથી તમે આ રીતે સ્વિચને દરેક ખૂણેથી આ રીતે સાફ કરી શકો છો। જે પણ આમાં ડસ્ટ વગેરે હશે તરત જ નીકળી જશે।
જુઓ, ત્યાર પછી આપણે એક અહીં જૂનું બ્રશ લેવાનું છે, ટૂથબ્રશ જે આવતું હોય તે લઈશું અને આપણે અહીં સેનિટાઈઝરનો ઉપયોગ કરીશું. જો તમારા પાસે સેનિટાઈઝર ન હોય તો તમે કોઈ પણ નોનસ્ટિકી તેલ જે હોય તેનું ખાલી 1 થી 2 ટીપા તેલ લઈ અને આ રીતે તમે સાફ કરી શકો તો પણ લેપટોપમાં એક શાઇનિંગ આવી જશે અને ધૂળ બધી જ તેમાંથી ચાલી જશે. તો આ એક બેસ્ટ ફોર્મ્યુલા છે અને જો સેનિટાઈઝર હોય તો ખૂબ જ સારું. સેનિટાઈઝરથી આ રીતે તમે સાફ કરી શકો છો. જો તો ત્યાર પછી ફરીથી આ રીતે પ્લાસ્ટિક આપણે રાખી દઈએ અને જો તમારા પાસે લેપટોપમાં આ રીતનું કવર ન હોય અને તેની સ્ક્રીન પણ આ રીતના ખુલ્લી હોય તો સ્ક્રીનમાં પણ હાથ વગેરે અડતા તે ખૂબ જ ગંદી થઈ જાય, તેમાં ડાઘા લાગી જાય. તો તેના માટે પણ તમે રૂમાં થોડું સેનિટાઈઝર લઈ અને આ રીતે સ્ક્રીનને પણ સાફ કરી શકો છો. હું તો હંમેશા આ રીતે લેપટોપને કવરમાં જ રાખું છું જેથી કે ખૂબ જ ગંદુ ન થાય. જુઓ, ત્યાર પછી આપણે તેને આ રીતે સેપરેટલી સરસ સાચવીને રાખી શકીએ. ત્યાર પછી જુઓ, તેનું જે કવર હોય ને તેમાં પણ ખૂબ જ ગંદકી લાગી જતી હોય, ખૂબ જ ધૂળ વગેરે લાગી જતું હોય. તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે. આ આઈડિયાનો ઉપયોગ તમે સ્વેટર માટે પણ કરી શકો. સ્વેટરનું જો આ રીતનું કાપડ હોય તો તેમાં પણ તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો. તેના માટે મેં અહીં એક સેલોટેપનો ટુકડો લીધેલો છે. હવે આ સેલોટેપના ટુકડાને આપણે અહીં આ રીતે રાખી અને તેને આ રીતના આપણે જોગાડીશું. એટલે એમાં જે પણ રજકણ છે, જે પણ ધૂળ છે, જે પણ ગંદકી છે તરત જ નીકળી જશે. તમે અહીં જોઈ શકો છો, અહીં જે પણ કવરમાં ગંદકી હતી તે નીકળી ગઈ છે. આપણે વેક્સિંગ કરતા હોઈએ ને, વેક્સિંગની જેમ આ રીતના તેને આપણે ધૂળને કાઢી લેવાની છે. ત્યાર પછી આ જે સેનિટાઈઝરવાળું બ્રશ હતું તે બ્રશને ફરતે આ રીતે આપણે ફેરવી દઈએ. તો આમાં આ જે કવર છે તે સેનિટાઈઝ પણ થઈ જશે અને તેમાં જે પણ ગંદકી છે ચાલી જશે અને એક શાઇનિંગ આવી જશે. આઈ હોપ કે આઈડિયા પણ પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આપણે દરેકના ઘરમાં આ રીતની શાકભાજી રાખવાની સુંડલી હોય જ છે. તો આપણે એમને એમ તેમાં શાકભાજી રાખીએ તો લસણ વગેરે હોય તેમાંથી ઢોળાઈ જાય, પડી જાય, અથવા તો તેના જે ડુંગળીના ફોતરા હોય તે બધા ઢોળાય. તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે. આપણે અહીં છાપાનો કટકો લેવાનો છે, આ રીતના ન્યૂઝપેપરનો ટુકડો લઈશું. તેને આ રીતે રાઉન્ડ શેપમાં મેં કટ કરી લીધેલું છે કારણ કે અહીં સુંડલીનો આકાર છે તે રાઉન્ડ શેપમાં છે. હવે આ દરેક ખાનામાં આપણે આ રીતે ન્યૂઝપેપરના ટુકડાને રાખી દઈએ. ત્યાર પછી તમે આમાં જે પણ બટેકા, ડુંગળી કે લસણ જે પણ રાખતા હોય તે રાખવાનું. જેથી શું થશે કે હવે આમાં જ્યારે પણ ગંદકી થશે કે મતલબ કે ડુંગળીના ફોતરા વગેરે થાય કે લસણના ફોતરા વગેરે થાય તો તે આમ તેમ ઉડશે નહીં. આપણે ફક્ત આ કાગળને જ કાઢી અને ફેંકવાનો રહેશે અને સુંડલી એમને એમ રહેશે અને લસણ વગેરે પણ તેમાંથી ઢોળાશે નહીં. તો આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. દેખાવમાં પણ સરસ લાગે છે અને વસ્તુ પણ સરસ રીતે સચવાઈ જાય છે. તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ખૂબ પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં એક જૂનું ટૂથબ્રશ લીધેલું છે. ત્યાર પછી તેને થોડું ભીનું કરી લઈએ અને મેં અહીં રેડ હાર્પિક લીધેલું છે. જે બાથરૂમ ક્લીનર તરીકે ઉપયોગમાં લેતા હોઈએ તે રેડ હાર્પિકને આપણે આ રીતે થોડું લઈશું બ્રશ પર. હવે આ બ્રશથી તમે કોઈ પણ આ રીતના ગંદકીવાળી જગ્યા હોય કે જ્યાં આપણે સફાઈ સરખી રીતે ન કરી શકતા હોય સ્ક્રબર વગેરેથી, તો ત્યાં તમે આ બ્રશથી આ રીતે ક્લિનિંગ કરી શકો છો. તમે જોઈ શકો છો તેમાં જે પણ મેલ ગંદકી હશે ને તરત જ નીકળી જાય છે. આ રીતે આપણે બાથરૂમ ક્લીનરથી તમે કોઈ પણ ઝીણી જગ્યાએ સાફ કરશો બ્રશથી તો તરત જ તે સરસ સાફ થઈ જાય છે. અહીં તમારા પાસે જો આ રીતના રેડ હાર્પિક ન હોય તો જે આપણે બ્લુ હાર્પિક આવતું હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બ્લુ હાર્પિકથી પણ આ રીતના ક્લિનિંગ કરી શકાય છે. અહીં તો મેં એક્ઝામ્પલ માટે સિંક સાફ કરીને બતાવી છે, પરંતુ તમે આ રીતે બેસિન વગેરે બધું સાફ કરી શકો છો. તો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. આ રીતે તમે આ આઈડિયાનો ઉપયોગ કરશો તો જરૂરથી તેમાં ફરક જોવા મળશે. જુઓ, તો તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે અહીં પાણીથી તેને સાફ કરી નાખીએ. તો તમે જોઈ શકો છો કે જે પણ ગંદકી હતી તરત જ નીકળી ગઈ છે અને આ રીતે તમે ક્લિનિંગ કરી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત એવું થાય કે આ જે મિક્સરનું જાર હોય તે ખૂબ જ ગંદુ થઈ જાય અથવા તો ક્યારેક તેમાંથી સ્મેલ પણ આવવા લાગે અને જો આ પ્લાસ્ટિકનું જાર હોય તો તેમાં જે પ્લાસ્ટિક હોય તે એકદમ ડલ થઈ જાય છે, તેની શાઇનિંગ જતી રહે. તો તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો. તો અહીં આપણે 1 ચમચી જેટલું ડિટર્જન્ટ પાવડર લેવાનું છે. એટલે કે તમે જે પણ કપડાં ધોવામાં પાવડરનો ઉપયોગ કરતા હોય તે પાવડર લઈશું અને ત્યાર પછી તેમાં 1 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું. ત્યાર પછી આ મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આ રીતે મિક્સર પર આપણે તેને ચલાવીશું. જુઓ, આ રીતના આપણે 1 થી 2 મિનિટ સુધી ચલાવીશું ને તો તમે જોઈ શકશો કે આ જે મિક્સર જાર હોય તેમાં પણ એક શાઇનિંગ આવી જશે અને આમાં જે પણ દુર્ગંધ આવતી હોય તે પણ જતી રહેશે અને આની ધાર પણ તેજ બની જશે. તો જુઓ, આ રીતે મેં અહીં આ રીતના મિક્સરમાં થોડું ચલાવ્યું. તો ત્યાર પછી આ જે પાણી છે તેને આપણે એક વાસણમાં કાઢી લઈએ. આ ડિટર્જન્ટવાળા પાણીને તમે ફરીથી કોઈ ક્લિનિંગ માટે પણ વાપરી શકો છો. જુઓ, તો અહીં મેં એક બીજા વાસણમાં આને કાઢી લીધેલું છે. ત્યાર પછી આપણે આ મિક્સર જારનો જે બહારનો ભાગ છે તેને આ રીતે આ જ પાણીમાંથી સ્ક્રબર બોળી અને આ રીતે બહારની સાઈડ આપણે સાફ કરીશું.
જો તો તેમાં પણ એક શાઇનિંગ આવી જશે, જે પણ આમાં ગંદકી છે તે પણ જતી રહેશે અને આ પ્લાસ્ટિકમાં એક શાઇનિંગ આવી જશે. ત્યાર પછી તેને આપણે સાદા પાણીથી ધોઈ નાખીએ. જુઓ તો તમે જોઈ શકશો કે આ જે મિક્સર જારનું પ્લાસ્ટિક છે તે એકદમ ચમકવા લાગ્યું છે. તેમાં એક શાઇનિંગ આવી ગઈ છે અને તેમાં જે પણ દુર્ગંધ વગેરે હોય તે પણ જતું રહે અને અંદર પણ એટલી મેલ ગંદકી હતી તે બધું જ ચાલ્યું ગયું છે. તો આ ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ આઈડિયા છે. જ્યારે પણ મિક્સર જાર ગંદુ થઈ જાય તો આ રીતે તમે સાફ કરી શકો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત એવું બને કે આ સિંકમાં એસિડ, તેજાબ વગેરેના દાગ લાગી જાય તો આપણે તેને સાફ ન કરી શકીએ. તો આ એસિડવાળી સિંકને પણ તમે સરળતાથી કઈ રીતે સાફ કરી શકો એ આઈડિયા આપણે જોવાના છીએ. તો તેના માટે અહીં આપણે પિતાંબરી પાવડરનો ઉપયોગ કરીશું. આ પિતાંબરી પાવડર માર્કેટમાં સહેલાઈથી મળી જતો હોય છે, અથવા તો જે મેં આ વ્યૂ પ્રોડક્ટ્સ આપ્યા છે તેમાં પણ પિતાંબરી પાવડર આપેલો છે, તો ત્યાંથી પણ તમે ખરીદી શકો છો. ત્યાર પછી અહીં આપણે એક લીંબુ લીધેલું છે. આ રીતે પિતાંબરી પાવડરને પહેલાં તો આપણે આખી જે બેસિન પર સિંક પર છાંટી દઈએ અને ત્યાર પછી અહીં લીંબુનો રસ તેમાં નિચોડી દઈએ. જુઓ, અડધા લીંબુનો રસ પણ લઈ શકો. ત્યાર પછી આ તમે લીંબુથી જ આ રીતના ક્લિનિંગ કરી શકો, અથવા તો તમે સ્ક્રબરથી પણ તેને સાફ કરી શકો. આ રીતે આપણે 10થી 15 મિનિટનો સમય લાગે છે આ ક્લિનિંગ કરવામાં, તો એકદમ સિંક સરસ સાફ થઈ જાય છે. જુઓ, થોડો સમય લાગી શકે પરંતુ સિંક એકદમ નવા જેવી બની જાય છે. જુઓ, ત્યાર પછી ફરી આપણે થોડું પછી આમાં પાણી નાખીને ધોઈને જોઈ લેવાનું. વધારે કોઈ ડાઘા લાગતા હોય તો આ રીતે ફરીથી થોડું આપણે પિતાંબરી પાવડરનો ઉપયોગ કરી અને ફરીથી તેને ધોઈ શકાય. તો તમે અહીં જોઈ શકો છો કે સિંક એકદમ નવા જેવી બની ગઈ છે. તો અહીં તમે બંનેમાં ફરક પણ જોઈ શકો છો કે પહેલાં સિંક કેવી હતી અને ત્યાર પછી કેવી બની ગઈ છે. આઈ હોપ કે આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં આ રીતનો સાબુ લીધેલો છે. જો તમે પણ હેન્ડવોશ માટે આવો સાબુ વાપરતા હોય કે કપડાં ધોવા માટે કોઈ સાબુ વાપરતા હોય કે નાહવા માટે સાબુ વાપરતા હોય, બધામાં આ ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી મેં અહીં એક ખીલી લીધેલી છે અને ખીલી દ્વારા આપણે આ સાબુમાં આ રીતના એક હોલ લગાડી લેવાનો છે. જુઓ, આ રીતે એક હોલ પાડી લઈએ તેમાં. તો આ રીતે સાબુમાં મેં હોલ પાડી લીધેલો છે. ત્યાર પછી આપણે કોઈ પણ દોરો લઈ શકાય. મેં અહીં ઊનનો દોરો લીધેલો છે, તો સોયમાં આ રીતના ઊનનો દોરો લઈ અને પોરવી અને આ સાબુમાં જે હોલ લગાવ્યો તેમાં આપણે પોરવી દેવાનું છે. આનો શું ઉપયોગ છે એ પણ આપણે આગળ જોઈશું. સેમ આ જ પ્રોસેસથી જો તમે વાસણ ઉટકવામાં સાબુનો ઉપયોગ કરતા હોય તો આ રીતના વાસણ ઉટકવાના સાબુમાં પણ તમે આ રીતના હોલ લગાવી અને તેમાં દોરો પોરવી લેવાનો છે. અથવા તો નાવાનો સાબુ હોય તો તેમાં પણ તમે આ રીત કરી શકો. તો મેં અહીં વાસણ સાફ કરવાના સાબુમાં પણ આ રીતના હોલ લગાવી અને દોરો પોરવી લીધેલો છે. તો હવે આ રીતના દોરા લગાવ્યા પછી આનો શું ઉપયોગ થઈ શકે તે જોઈએ. તો જ્યારે આપણે વાસણ સાફ કરવા માટે આ રીતનો ડબ્બો રાખતા હોઈએ ને, જેમાં સાબુ રાખીએ તો તેમાં પાણી પડ્યું રહેવાથી સાબુ ખૂબ જ ઓગળી જાય. તો તેના બદલે જો તમે આ રીતના દોરીમાં સાબુ બાંધી લો ને, તો તેને તમે આ રીતે સિંક પર નળમાં આ રીતે ટીંગાડી શકો. જુઓ, તો ત્યાર પછી જ્યારે વાસણ સાફ કરવાના હોય તો આ રીતના સ્ક્રબર તેમાં લગાવી અને તમે વાસણ સાફ કરી શકો. આ સાબુ ડબ્બામાં નહીં પડ્યો રહે, તેથી તે ઓગળશે પણ નહીં અને આ રીતે તમે જેટલો ઉપયોગમાં સાબુ લેવાનો હોય તેટલો જ ઉપયોગ કરી શકો છો. તો આ સાબુને આ રીતે નળમાં ટીંગાડી શકાય, અથવા તો સિંકની બાજુમાં જો આ રીતના ક્યાંય ટીંગાડવાની જગ્યા હોય તો ત્યાં પણ ટીંગાડીને રાખી શકાય. આ રીતે સ્ક્રબર ઘસી અને વાસણ સાફ કરાય. વધારાનો સાબુ જરા પણ બગડશે નહીં. એ જ રીતે હેન્ડવોશ કરવાનું સાબુ જે હોય તેનો પણ તમે આ રીતના ઉપયોગ કરી શકો કે આ રીતે હેન્ડવોશવાળા સાબુને પણ આપણે નળમાં લટકાડીને રાખી દઈએ. તો જ્યારે હેન્ડવોશ કરવાના હોય તો આ રીતે આપણે સાબુને રબ કરી અને હાથ ધોઈ શકાય છે. સેમ આ જ પ્રોસેસ નાવાના સાબુમાં પણ કરી શકાય. નાવાના સાબુમાં પણ આ રીતે દોરી લગાવી અને તેને પણ ટીંગાળી અને બાથરૂમમાં રાખી શકાય. જે આપણે સાબુદાનીમાં સાબુ રાખીએ ને તો તેમાં પડ્યો તે ઓગળે, પરંતુ આ સાબુ આ રીતના રાખીએ તો જોઈએ તે રીતે જ આપણે વાપરી શકાય છે. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.